Hello students, Jai Swaminarayan. Welcome to virtual lecture series of Design of Steel Structures. We are on unit number 1, which is related to our introduction portion and roof truss. Okay, so હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ બરાબર કયા કયા આવે છે ત્યાર પછી કોમન સ્ટીલ સ્ટ્રક્ચર્સ કયા છે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ બરાબર એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે ઓકે સ્ટીલ મેકિંગ કેવી રીતે થાય છે ત્યાર પછી એની પ્રોસેસ આખી જોઈ હતી ઓકે ડિફરન્ટ પ્રોપર્ટીઝ ઓફ સ્ટીલ આપણને યાદ રાખવાની છે તો કે એનું ડેન્સિટી બરાબર દેટ મીન્સ 7850 kg પર મીટર ક્યુબ જેટલું યંગ્સ મોડ્યુલસ અને પોઈઝન્સ રેશિયો ત્યાર પછી મિકેનિકલ પ્રોપર્ટીઝ ડક્ટિલિટી ફટીગ રેસિડ્યુઅલ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન હાર્ડનેસ એક્સેટ્રા આપણે જોયું ત્યાર પછી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્ટીલ સેક્શન્સ એટલે કે આઈ સેક્શન ટી સેક્શન ચેનલ સેક્શન્સ એંગલ સેક્શન્સ બરાબર એ બધું આપણે રિફર કર્યું ઓકે એના ડિફરન્ટ પોર્શન આપણે કહીએ છીએ કે કયા કયા પડે છે એ પણ આપણે જોયા ઓકે ઓકે નાવ આજના લેક્ચરમાં આપણે જોઈશું લોડ્સ ઓન સ્ટ્રક્ચર્સ બરાબર કોઈ પણ સ્ટ્રક્ચર છે બરાબર તો એની ઉપર કઈ ટાઈપના લોડ્સ આવે છે પર્ટિક્યુલરલી આપણે સ્ટીલ સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે નોર્મલ જે આપણા બિલ્ડિંગ્સ છે એના કરતાં એનું જે મેઇન આપણે કહીએ છીએ હાઇટ કોઈપણ સ્ટોરીની હાઇટ બરાબર કેવી હોય છે વધારે હોય છે તો જેમ જેમ હાઇટ વધે એમ આપણને કયા કયા ફેક્ટર્સ એની પર લાગતા હોય છે એ જોઈએ આપણે તો સૌથી પહેલાં તો આવે ડેડ લોડ એટલે કે જે મટીરિયલનું એ બનેલું છે બરાબર સ્ટીલ ઇટ સેલ્ફ એ ઘણું હેવી હોય છે બરાબર આરસીસી સ્ટ્રક્ચર્સ કરતાં પણ એ વધારે હેવી થતું હોય છે કોઈક વખત બરાબર તો એના કારણે એનું સેલ્ફ વેટ અને એને પર પરમિસિબલ લોડ કેટલો આવે છે ડેડ લોડ બરાબર એટલે કદાચ આપણે પ્લેટફોર્મ બનાવ્યું હોય કે પછી બધા મશીનરી મૂકવા માટેનું જે કન્સ્ટ્રક્શન કરેલું હોય એ બધો જ એનો ડેડ લોડની અંદર ઇન્ક્લુડ થતો હોય છે ત્યાર પછી લાઈવ લોડની વાત કરીએ તો લાઈવ લોડ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ રિલેટેડ ટુ પર્સન ફર્નિચર એક્સેટ્રા જે મૂવેબલ હોય બરાબર એને આપણે કહીએ છીએ લાઈવ લોડ બરાબર તો લાઈવ લોડની અંદર પહેલાં તો આપણે પોતે જ આવીએ બરાબર માણસો એ લાઈવ લોડની અંદર કન્સિડરેશનમાં આવે છે ત્યાર પછી ફર્નિચર ને બધું છે એ પણ એમના કન્સિડરેશનમાં આવે છે હવે અહીંયા આગળ આવે છે ડેડ લોડ જે છે આપણને કેના પરથી આપણે કન્સિડર કરવાનો બરાબર ગમે એમ આપણે લઈ ના શકીએ તો એની ક્રાઇટેરિયા કયા છે તો કે IS 875 પાર્ટ 1ની અંદર ડેડ લોડ્સના ક્રાઇટેરિયા આપેલા છે સિમિલરલી લાઈવ લોડના ક્રાઇટેરિયા શેમાં આપેલા છે તો IS 875 પાર્ટ 2ની અંદર ઓકે વિન્ડ લોડની વાત કરીએ બરાબર વિન્ડ લોડ એટલે કે હવાનું જે દબાણ આપણા સ્ટ્રક્ચરની ઉપર હોરિઝોન્ટલી કે પછી ઇન્ક્લાઇનલી પડે છે બરાબર આપણું જે સ્ટ્રક્ચર છે એના સામેની બાજુથી આવે છે સો વિન્ડ લોડ પણ આમાં અહીંયા આગળ કન્સિડરેશનમાં લેવો પડે બિકોઝ હેવી સ્ટ્રક્ચર છે પ્લસ એની હાઇટ વધારે છે એટલા માટે વિન્ડ લોડ પણ એમાં કેલ્ક્યુલેશનમાં આવે છે ત્યાર પછી AL અને EL બરાબર AL એટલે કે એનો અક્ષીયલ લોડિંગ જે આપણે કહીએ છીએ એ અને EL એટલે કે અર્થક્વેક લોડિંગ AL આપણે જનરલી કોઈ પાર્ટમાં કન્સિડરેશનમાં લેતા નથી અર્થક્વેક લોડ કયા રીઝનમાં આવશે તો કે જ્યાં આગળ અર્થક્વેક થવાના સંભાવના સૌથી વધારે રહેલી છે બરાબર જેમ કે ઝોન 2 છે ઝોન 1 છે ત્યાં આગળ સિવિયરિટી વધારે છે પછી ઝોન 3 ઝોન 4 ઝોન 5 જે છે એની સિવિયરિટી અર્થક્વેકની ઓછી છે બરાબર તો આપણે અમદાવાદ ગાંધીનગર જે છે એ એરિયા કેમાં આવે છે ઝોન 3ની અંદર એટલે કે રેન્ડમલી ક્યારેક જ અર્થક્વેક આવવાના ચાન્સીસ છે બરાબર પણ એને અર્થક્વેક પ્રૂફ બનાવેલું હોય તો એ જ્યારે આવે છે અર્થક્વેક તો એ વખતે કોઈ નુકસાન થતું નથી એટલા માટે આપણે સ્ટ્રક્ચર્સને ડિફરન્ટ લોડ સામે રક્ષણ કરી શકે એટલા સ્ટેબલ બનાવવા પડે ઓકે હવે ડિઝાઇન ફિલોસોફી આપણે જે ડિઝાઇન કરીએ છીએ તો એની ફિલોસોફી એટલે કે એના આપણે બેઝ શું છે બરાબર તો બે બેઝ આપણે કહી શકીએ ત્રણ બેઝ છે એના બરાબર એક તો છે વર્કિંગ સ્ટ્રેસ મેથડ બીજું છે અલ્ટિમેટ લોડ મેથડ અને ત્રીજું છે લિમિટ સ્ટેટ મેથડ બરાબર હવે પર્ટિક્યુલરલી આપણે ત્રણેય મેથડ જોઈએ અને કઈ મેથડ આપણે પ્રિફરેબલ છે એ આપણે જોઈશું સો વર્કિંગ સ્ટ્રેસ મેથડ જે છે બરાબર તેની અંદર stress at which the material starts to yield is taken as permissible stress of the sections
ઓલ સેક્શન્સ આર ડિઝાઇન નોટ ટુ એક્ઝિટ ધી પરમિસિબલ સ્ટ્રેસ. હવે આની અંદર શું હોય છે કે જેટલો આપણો સ્ટ્રેસ આવે છે બરાબર એના જ અકોર્ડિંગ તો આપણે શું કરીએ છીએ જે લોડ ફાઇન કરવાનો છે આપણે ફાઇન કરીએ છીએ બરાબર. તો જેમ કે અહીંયા આગળ પરમિસિબલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ yield સ્ટ્રેસ અપોન FOS એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી એ yield સ્ટ્રેસના ભાગાકારમાં આવે છે. એટલે કે પરમિસિબલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ આપણને આ ઇક્વેશન મળે છે બરાબર. એટલે કોઈ મટીરિયલ જ્યારે તૂટવાના ચાન્સીસમાં હોય બરાબર જ્યાં સુધી તૂટતું નથી ત્યાં સુધીનો લોડ એને આપણે કહીએ છીએ પરમિસિબલ સ્ટ્રેસ બરાબર. અને એના અકોર્ડિંગ જે આપણે ડિઝાઇન કરતા હોઈએ એને આપણે કહીએ છીએ વર્કિંગ સ્ટ્રેસ મેથડ. કેમ કે આપણે એ જેટલું વર્ક થાય છે સ્ટ્રેસનું ત્યાં સુધી જ આપણે એને ડિઝાઇન કરીએ છીએ. સિન્સ સ્ટીલ કેન રેઝિસ્ટ લોડ આફ્ટર yield point following these principles result in bulky uneconomical sections. બલ્કી ઇકોનોમિકલ સેક્શન્સ એટલે કે આપણું જે જો આ વર્કિંગ સ્ટ્રેસ પ્રમાણે ડિઝાઇન કરવા જઈએ તો આપણું જે પણ સ્ટ્રક્ચર જે છે એ કેવું થાય છે હેવી થાય છે. કેમ કે આપણે જેટલો લોડ આવે છે એના જ અકોર્ડિંગ ટુ શું કરી નાખ્યું છે ડિઝાઇન કરી નાખ્યું છે બરાબર. સો વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે એ વધારે યુઝમાં આપણે લઈ શકતા નથી. એટલે કે અહીંયા પહેલી મેથડ શું થઈ ગઈ આપણી કેન્સલ આઉટ બરાબર. પછી બીજી મેથડ આવે છે અલ્ટિમેટ લોડ મેથડ કાં તો પ્લાસ્ટિક ડિઝાઇન મેથડ. હવે અહીંયા શું થાય છે તો કે પરમિસિબલ લોડ ઇઝ લોડ વેન ઓલ ફાઇબર ઇન ધ સ્ટીલ ઇઝ yielded બરાબર. કેટલો લોડ તો કે જ્યાં સુધીનો આપણું જે સ્ટીલ જે છે બરાબર એને જ્યારે આપણે બેન્ટ થાય છે બરાબર તો બેન્ટ થતી વખતે થોડાક પ્લાસ્ટિક રિઝનની અંદર હોય છે. તો એ જ્યારે બેન્ટ થાય છે એ વખતનો જેટલો લોડ આપણે ટોટલી બધા પોઈન્ટ્સ જે શું થઈ જાય છે પ્લાસ્ટિક રિઝનમાં પહોંચી જાય છે બરાબર એને આપણે કહીએ છીએ પરમિસિબલ લોડ બરાબર. ધીસ મેથડ ડઝ નોટ એન્શ્યોર સર્વિસેબિલિટી બરાબર. એક તો બે મેથડ ઉપર એ વર્ક કરતું હોવું જોઈએ. એક તો વર્કેબિલિટી અને બીજી છે એની સર્વિસેબિલિટી. વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં આપણને વર્કેબિલિટી મળે છે સ્ટ્રેસ સર્વિસેબિલિટી મળે છે પણ વર્કેબિલિટી મળતી નથી. જ્યારે અલ્ટિમેટ લોડ મેથડની અંદર આપણને વર્કેબિલિટી મળે છે પણ સર્વિસેબિલિટી અહીંયા આગળ મળતી નથી. ઓકે, સર્વિસેબિલિટી અને વર્કિંગ એટલે શું છે તો એક્ઝેક્ટલી વર્ક દેટ મીન્સ ક્યાં સુધી એ ચાલી શકશે અને સર્વિસેબિલિટી દેટ મીન્સ એ કેટલું રેઝિસ્ટ કરી શકશે બરાબર. સો એને આપણે કહીએ છીએ એની સર્વિસેબિલિટી. સો અલ્ટિમેટ લોડ મેથડની મદદથી પણ આપણે ડિઝાઇન કરી શકતા નથી. સો ફાઇનલી આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ તો ઇટ ઇઝ લિમિટ સ્ટેટ મેથડ બરાબર. હવે લિમિટ સ્ટેટ મેથડ શું છે એક તો એની અંદર બેવ સર્વિસેબિલિટી એન્ડ વર્કેબિલિટી જેને આપણે લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ પણ કહીએ છીએ બરાબર. તો લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી શું છે તો જ્યારે પણ કોઈપણ સ્ટ્રક્ચરની અંદર મિનિમમ ડિફોર્મેશન ડિફ્લેક્શન ક્રેક વાઇબ્રેશન કોરોઝન બરાબર આવા જે પણ કહેવાય છે કે ફેલર આવે છે બરાબર તો એની સામે એ શું કરી શકે છે ટકી શકે એના માટે આપણે એને કહીએ છીએ એની સર્વિસેબિલિટી બરાબર. તો લિમિટ સ્ટેટ મેથડની અંદર જો આપણે પહેલું ફેક્ટર પ્રૂવ ઓફ થતું હોય તો આપણે આગળ વર્ક કરી શકીએ. એટલે કે એને આપણે શું કરવું પડે પહેલાં તો ચેક કરવા પડે કે આપણી જે ડિઝાઇન છે એ આટલા બધાની સામે રેઝિસ્ટ કરશે. દેટ મીન્સ ચેક ફોર ડિફ્લેક્શન આવે, ચેક ફોર ડિફોર્મેશન આવે, ચેક ફોર ક્રેક આવે બરાબર. સો એ ચેકમાં આપણે શું કરવાનું છે જેટલો આપણે લોડ આવે છે એ પ્રમાણેનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તો સર્વિસેબિલિટીમાં આપણે આટલું આવે છે. ત્યાર પછી લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ. ઓકે, સો લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ શું છે ધ સ્ટ્રક્ચર શુડ બી સ્ટેબલ એન્ડ નોન કોલેપ્સ અંડર લોડ. ગમે તેવો લોડ આપણે આવે છે બરાબર ગમે તેવો દેટ મીન્સ ઓરિજિનલ જે આપણે સ્ટ્રક્ચરનો લોડ છે એનાથી થોડો વધારે બરાબર. સ્ટ્રક્ચરના લોડની અંદર ડેડ લોડ લાઈવ લોડ આપણે કન્સિડરેશન કર્યો, ઇમ્પોઝ લોડ બી આપણે કન્સિડરેશન કર્યો પણ એક્સ્ટ્રા કદાચ અર્થક્વેક લોડ આવી ગયો કાં તો પછી આપણે કોઈ ઇક્વિપમેન્ટ હેવી આપણે આપી દીધું બરાબર તો એના કારણે એની સ્ટ્રેન્થ શું થઈ જશે ઓછી થતી જશે બરાબર. સો એ કન્ડિશનમાં જ્યારે ગમે ત્યારે મતલબ કોઈ ફોર્સ આવે છે તો એની અંદરમાં એ શું થવું જોઈએ નહીં કોલેપ્સ થવું જોઈએ નહીં મતલબ કે તૂટી ના જવું જોઈએ જેને આપણે કહીએ છીએ લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ. બંને વસ્તુ સેટિસ્ફાય થતી હોય તો અને તો જ આપણું જે સ્ટ્રક્ચર જે છે એ રેઝિસ્ટ થશે
બરાબર. સો અહીંયા આગળ આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર લઈને લિમિટ સ્ટેટની ડિઝાઇન કરાવતા હોય છે, જેમાં 2 પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આવે છે, ગામા એફ અને ગામા એમ. એફ ફોર ફોર્સ અને એમ ફોર મટીરિયલ. બરાબર. પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કે જેને આપણે શું કરીએ છીએ, એક્સ્ટ્રા એડ કરીએ છીએ આપણા ઓરિજિનલ લોડની અંદર, તો જેનાથી આપણું જે સ્ટ્રક્ચર જે ફાઇનલ બનશે એ શું થશે, એનાથી થોડું વધારે લોડ સહન કરી શકે એવું બનશે. ઓકે. સો આની અંદર હવે આપણે છે ને ડિફરન્ટ જે પણ આપણા આઈએસ કોડની રિક્વાયરમેન્ટ્સ છે એ આપણે 1 બાય 1 જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ IS 800/2007ની. ઓકે. સો IS 800/2007 દેટ મીન્સ એ શું છે, રિવાઇઝ કોડ છે. એની પહેલાં કોડમાં થોડાક ચેન્જીસ કરવામાં આવ્યા છે અને એ 2007માં કરવામાં આવ્યા છે. તમારી પાસે જ્યારે પણ તમે કોડ લો છો તેમાં ગવર્મેન્ટના પરમિશન માટે હોવું જોઈએ. બરાબર. તો તમને હું કોડની PDF મોકલીશ. બરાબર. સો એ તમારે એક તો પ્રિન્ટ કઢાવવાની રહેશે, પ્લસ એમાં કોલેજના વેરિફિકેશન માટે સહી સિક્કા HOD પાસે કરાવવાના રહેશે. ઓકે. સો ત્યાં આગળ તમને આ પ્રમાણેના આખા કોડ દેખાશે, જેમાં તમારું ફર્સ્ટ પેજ શું બતાવતું હશે, જનરલ કન્સ્ટ્રક્શન ઇન સ્ટીલ કોડ ફોર પ્રેક્ટિસ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. બરાબર. સો અહીંયા તમને પહેલાં એની કેવી રીતે બનાવવામાં આવેલું છે એનું બધું બ્રીફને એક આપી લેશે. ત્યાર પછી કન્ટેન્ટ્સ. ઓકે. સો જે આપણો IS કોડ 800 છે એમાં કયા કયા કન્ટેન્ટ્સ રહેલા છે એની વાત કરીએ તો સૌથી પહેલાં તો એક તો સેક્શન, જનરલ સેક્શન છે જેમાં સ્કોપ છે, રેફરન્સીસ છે, ટર્મિનોલોજી છે, ડિફરન્ટ સિમ્બોલ્સ, યુનિટ આપેલા છે. બરાબર. સ્ટાન્ડર્ડ ડાયમેન્શન્સ આપેલા છે. ઓકે. ત્યાર પછી મટીરિયલ્સની વાત કરી છે. ઓકે. તો જ્યારે પણ સ્ટીલનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો કયા કયા મટીરિયલ્સ રિક્વાયર્ડ છે, તો સૌથી પહેલાં તો સ્ટ્રક્ચરલ સ્ટીલ આવે જ. બરાબર. ત્યાર પછી આપણે 2 રીતે એના કનેક્શન્સ આપીએ છીએ, એક તો એનું વેલ્ડિંગ કરીને, બરાબર, એટલે કે રિવેટ્સ, અને બીજું છે આપણે એનું બોલ્ટિંગ કરીને. એટલા માટે બોલ્ટ્સના પણ ડિફરન્ટ સ્પેસિફિકેશન આપેલા છે. પછી કાસ્ટિંગ. હવે કાસ્ટિંગ ક્યારે કરવું પડે, તો કે જ્યારે આપણે સ્ટીલને ફાઉન્ડેશનમાં મૂકવાનું હોય ત્યારે. બરાબર. પછી વેલ્ડિંગ કન્ઝમ્બેબલ, એટલે કે આપણે વેલ્ડિંગ કેટલું આપી શકીએ છીએ એના કન્ઝમ્પશન્સ છે, અને બીજા અધર મટીરિયલ્સ, એની પણ આપણને બધી ડિટેલ્સ આમાં આપેલી છે. સો જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે તમારે IS કોડ લઈને જ બેસવાનું રહે છે. જનરલ ડિઝાઇન કન્સિડરેશન રિક્વાયરમેન્ટ્સ આપેલી છે, બેઝિક ફોર જેમ કે બેઝિસ ઓફ ડિઝાઇન, લોડ્સ એન્ડ ફોર્સીસ, ઇરેક્શન લોડ્સ. બરાબર. એ બધા ડિફરન્ટ લોડ કોમ્બિનેશન્સ પણ આમાં તમને આપેલા છે. ત્યાર પછી રેઝિસ્ટન્સ ટુ હોરિઝોન્ટલ ફોર્સીસ, એક્સપાન્શન જોઇન્ટ્સ, એ બધા વેલિડ કન્ડિશન્સ તમને બતાવેલી છે. ત્યાર પછી આવે છે મેથડ્સ ફોર સ્ટ્રક્ચરલ એનાલિસિસ. બરાબર. તો સૌથી પહેલાં તો કઈ એનાલિસિસ મેથડથી આપણે એને કરી શકીએ છીએ એના ક્રાઇટેરિયા આપેલા છે. બરાબર. ઇલાસ્ટિક, પ્લાસ્ટિક, બકલિંગ. ઓકે. અને ત્યાર પછી ઓરિજિનલ સ્ટાર્ટ થાય છે તમારું લિમિટ સ્ટેટ ડિઝાઇન. હવે લિમિટ સ્ટેટ રીતે તમારે જે ડિઝાઇન કરવાનું છે તો એના કયા કયા બેઝિસ છે, ઓકે, એના કયા કયા ઇક્વેશન્સ છે. બરાબર. લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી શું છે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ માટેના ફેક્ટર્સ કયા છે, એ બધી જ વેલ્યુ તમને આપેલી હશે. ત્યાર પછી વાત આવે છે ડિઝાઇન ઓફ ટેન્શન મેમ્બર્સ. ઓકે. 2 ટાઈપના મેમ્બર્સ હોય, એક તો ટેન્શન મેમ્બર હોય અને એક કોમ્પ્રેશન મેમ્બર હોય. તો ટેન્શન મેમ્બર એટલે કે જેમાં બહારની સાઈડથી દબાણ આવે છે, બહારની સાઈડ દબાણ જાય છે, અને કોમ્પ્રેશન મેમ્બર એટલે કે બહારની સાઈડથી અંદરની બાજુ દબાણ આવે છે. તો બંને રીતે કેવી રીતે આપણે એના કેલ્ક્યુલેશન્સ કરવાના એ પણ આમાં બતાવેલું છે. આફ્ટરવર્ડ્સ બેન્ડિંગ. બરાબર. સ્ટ્રક્ચરલ સ્ટીલ છે તો એનામાં બેન્ડિંગ આવવાના સૌથી વધારે ચાન્સીસ રહેલા છે. તો એના માટેના કયા કયા ક્રાઇટેરિયા આવશે અને કયા કયા એલિમેન્ટ્સ જે છે બેન્ડિંગમાં મતલબ એમાં બેન્ડિંગ આવતું હોય છે, જેમ કે બીમ્સ છે, પ્લેટ ગર્ડર્સ છે. બરાબર. બોક્સ ગર્ડર, પર્લિન્સ, એ બધાની અંદર બેન્ડિંગ આવવાના ચાન્સીસ રહેલા છે. ત્યાર પછી આવે છે સબ્જેક્ટેડ ટુ કમ્બાઇન્ડ ફોર્સીસ. કનેક્શન્સ કઈ રીતે આપણે આપી શકીએ છીએ. બરાબર. વર્કિંગ સ્ટ્રેસ મેથડ જે આપણે યુઝ કરતા નથી પણ તો પણ એના થોડા ક્રાઇટેરિયા આપેલા છે. ડિઝાઇન એન્ડ ડિટેલિંગ ફોર અર્થક્વેક લોડ્સ. બરાબર.
ફટીક કેવી રીતે થાય છે, એટલે કે ફટીક ફેલિયર, દેટ મીન્સ એની અંદર જ્યારે કોન્સ્ટન્ટ લોડ આવતું હોય તેના કારણે શું થાય છે, એનામાં તૂટી જવાના ચાન્સીસ રહેલા છે, અને આપણે કહીએ છીએ ફટીક. પછી ટેસ્ટિંગ છે, ડ્યુરેબિલિટી છે, ફાયર રેઝિસ્ટન્સ, ફેબ્રિકેશન એન્ડ ઇરેક્શન્સ, અને આફ્ટરવર્ડ્સ ડિફરન્ટ બીજા રિફર્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કયા કયા છે એની પણ આમાં કનેક્શન્સ ને બધું આપેલું છે. ઓકે, સો આ રીતનો તમારો આખો કોડ જનરલાઇઝ થતો હોય છે, અને અહીંયાથી તમારા કોડના બધા સ્પેસિફિકેશન્સ સ્ટાર્ટ થાય છે. બરાબર, એક વખત તમે જાતે જ, હું તમને જ્યારે આ PDF અપલોડ કરું છું, બરાબર, તે સાથે તમે જોજો કે કઈ રીતનું એમાં બધું મેથડ્સ આપેલી છે. બરાબર, જેમ આપણે એક્ઝામ્પલ્સ આપણે કર્યા છે અત્યાર સુધીમાં, એમાં કેવી રીતે આપણે યુટિલાઇઝ કરવાનું છે એમાં તમને પેજ નંબર પણ આપેલા છે, તો એ પેજ નંબર પણ તમે રિફર કરજો. ઓકે, સો આ સાથે આજના લેક્ચરમાં આપણે આટલું કન્સિડર કરીએ છીએ. બીજા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બીજા જે કોર્સ આપણે સ્ટડીમાં આવે છે એ. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. જય સ્વામિનારાયણ.